જીપીએસસી સાયન્ટિફિક ઓફિસર કેમિસ્ટ્રી ગ્રુપ ક્લાસ 2ની પરીક્ષા 2/6/2024ના દિવસે લેવાઈ અને આ જ પેપરના આપણા ગણિત અને રીઝનિંગના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું. પહેલો જ ક્વેશ્ચન તમારી સામે છે કે પ્રાણી સંગ્રહાલયમાં હરણ અને મોર છે. માથાની ગણતરી કરીએ તો 80 છે અને પગની ગણતરી કરીએ તો 300 છે. તો કેટલા મોર હશે? હવે અહીંયા તમને શું આપ્યું છે? અહીંયા તમને આપ્યું છે ભાઈ કે અહીંયા જે છે કોણ છે? મોર છે અને બીજું છે હરણ. હવે આપણે જાણીએ કે મોરનું એક માથું હોય, હરણનું પણ એક માથું, એનો મતલબ કે ટોટલ સંખ્યા 80 છે. મોરના 2 પગ હશે, હરણના કેટલા પગ? 4 પગ. હવે આપણે એવું માની લઈએ કે બધા હરણ છે, તો ટોટલ પગ કેટલા થઈ જશે? 80 × 4 એટલે કે 320 થઈ જશે. પણ ટોટલ પગની સંખ્યા તો આપણને 300 આપી છે. આનો મતલબ કે જે છે 20 પગ જે છે આપણા વધારાના છે. 20 પગ ખૂટ્યા ને, તો એ 20 પગ કોના છે? તો 20 પગ જે છે કોના છે ભાઈ? આમ તો ખરેખર 80 હરણ હોય તો 320 પગ થવા જોઈએ, પણ આપણને તો 300 આપ્યા છે એટલે પગ ખૂટ્યા છે. તો 20 પગ ખૂટ્યા છે તો એ જે છે મોરના પગ છે, અને એટલા માટે 20/2 કરીએ તો અહીંયા જે છે આપણને શું મળશે? 10 મોર મળશે. તો અહીંયા મોરની સંખ્યા પૂછી છે તો તમારો જવાબ શું આવશે? 10 મોર આવશે.